જામનગરમાં હરિયા કોલેજથી આગળ રેલવે ઓવરબ્રિજ નજીકના વિસ્તારમાં માધવબાગ એક નામનો પેટા વિસ્તાર આવેલો છે। ગત સોમવારની રાત્રિથી મંગળવારની સવાર સુધીમાં આ મંદિરમાં ત્રાટકેલા તસ્કરે ચોરી કરી હોવાનું મંદિરના પૂજારી કેશવદાસ કાપડીએ જણાવ્યું છે। માધવબાગના શ્રી માધેશ્વર મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારીના જણાવ્યા પ્રમાણે તેઓ મંગળવારે સવારે 5:01 વાગ્યે મંદિરે આવ્યા ત્યારે દાનપેટી તૂટેલી સ્થિતિમાં જોઈ હતી। પૂજારીના જણાવ્યા પ્રમાણે 15 થી 20 હજાર રૂપિયાની ચોરી થઈ છે। પૂજારીએ એમ પણ કહ્યું છે કે આ અગાઉ પણ એક વખત અહીં ચોરી થઈ હતી। આ વખતે જે ચોરી થઈ છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તેના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ચોરીની આ ઘટના અંગે પૂજારી કેશવદાસ કાપડીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। વારંવાર તસ્કરવાની પહેલાં પણ એકવાર ચોરી થઈ ગયેલી છે અને અમે સીસીટીવીના ફૂટેજ અમને ન મળવાથી મંદિરે વાયર કાપી ગયા હતા। એના હિસાબે અમને મજા નથી એટલે પહેલી વખત તો કાંઈ કરેલ નથી, પણ અત્યારે અમને ફૂટેજ મળ્યા છે અને આ બીજી વખત આ મંદિરની અંદર ચોરી થઈ છે। તો આ મંદિરની અંદર પગલાં લેવા સરકારશ્રીને અથવા અમે આ કેસ સર્વ ટ્રસ્ટી મળી અને કરેલો છે। હું પૂજારી છું મંદિરનો અને અમારી પાછળ 8 થી 10 જણા ટ્રસ્ટી છે। બધાએ અમે સવેશમાં મળી અને આ કેસ કરેલ છે। તો આમાં બધાએ થોડું થોડું ધ્યાન આપવાની ખાસ જરૂર છે। અંદાજે રૂપિયા 15 થી 20 આડેગાળે છે એટલી ચોરી થઈ છે અને રાતના 1 થી 2 ગાળાની અંદર ચોરી થયેલ છે। આવા ફૂટેજ અમને સીસીટીવીના મળેલ છે, એટલે આની અંદર પગલાં લેવા ખાસ જરૂરી છે।